Hello, Vidyarthi Mitro. Myself, Varsha Patel from Arpan International School, and today I would like to teach you about email writing. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો ઇન્વિટેશન ઓફ બર્થડે પાર્ટી એ ઈમેલ શીખી ગયા હતા એન્ડ ટુડે વી આર ગોઈંગ the email writing for about the visit of Sivakasi. What is the topic? Visit of Sivakasi. First of all, we see the information. Draft an email in about 30 words on behalf of e means Navati. Sujit Nair, who is sending a report. જે રિપોર્ટ સેન્ડ કરે છે એના વતી. તો સેન્ડ કરનાર કોણ છે? તો કે સુજીત નાયર. હુ ઇઝ ધ સેન્ડર? સુજીત નાયર. ઓકે. અબાઉટ હિઝ વિઝિટ ટુ શિવાકાશી, એના શિવાકાશીની મુલાકાત વિશે એને ઈમેલ ઇલેક્ટ્રોનિક મેલ લખે છે ટુ હિઝ ફ્રેન્ડ, એના મિત્રને. સીવી મુરુગન કોણ છે? સીવી મુરુગન. ઓકે. મુરુગનને એ આ ઈમેલ લખે છે તો એનું ઈમેલ આઈડી આપી દીધું છે તમને. ઓકે. હવે ફ્રોમ ટુનું ઈમેલ આઈડી તમને મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, 3 વસ્તુ ફ્રોમ, ટુ એન્ડ સબ્જેક્ટ, આ 3 જ્યારે તમે લખો છો ત્યારે તમારા જે માર્ક્સ છે દોઢ માર્ક્સ તમને ઓટોમેટિકલી મળી જાય. પણ આ વસ્તુ જે ઈમેલ આઈડી છે એ તમારી કમ્પ્લીટ હોવી જોઈએ. હવે તું એટલે કે cvmurug07@gmail.com એ તમને મળી ગયું. એટલે તું જે મોકલનાર જે છે, બરાબર, કોને મોકલવાનું છે? હિઝ ફ્રેન્ડ સીવી મુરુગન. એટલે એનું તમને આઈડેન્ટિટી મળી ગયું, બરાબર, એની તમને એ મળી ગઈ, રાઈટ. હવે ફ્રોમ, હવે અહીં ફ્રોમમાં તમારે તમારી રીતે બનાવવાનું છે. તો અહીં બનાવેલું છે KV ભાત્યા 03 email pmail.com. અહીં તમે વિદ્યાર્થી મિત્રો તમારી રીતે પોતાની રીતે પણ ફ્રોમ લખી શકો છો, રાઈટ. હવે સબ્જેક્ટ પણ શાના વિશે છે? તો કે રિપોર્ટ અબાઉટ ટુ વિઝિટ ટુ શિવાકાશી. શાના વિશેનો રિપોર્ટ છે? રિપોર્ટ આપવાનો છે, બરાબર. એક તો અબાઉટ ધ વિઝિટ ઓફ શિવાકાશી. સબ્જેક્ટ શું છે? રિપોર્ટ અબાઉટ ધ વિઝિટ ઓફ શિવાકાશી. ક્લિયર? નાઉ હવે આ જે છે એ બોડી પાર્ટ છે. તમને થાય કે બોડી પાર્ટ એટલે શું? અહીં તમારું સંબોધન છે ડિયર મુરુગન, રાઈટ. એ સંબોધન થઈ ગયું જેને આપણે લખીએ છીએ, બરાબર. એ મુરુગન જે છે એ ટુમાં જે નામ લખો છો એ જ તમારે અહીંયા ફિલઅપ્સ કરવાનું છે, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ એક્ઝામમાં તમે ઈમેલ લખો છો તો આ ફોર્મેટ પ્રમાણે તમારે પહેલાં આ રીતે બોક્સ બનાવી દેવાનું રહેશે, રાઈટ. આ ટાઈપનું બોક્સ બનાવીને ત્યારબાદ તમારે પહેલાં ફ્રોમ લાઈન દોરો, ટુ લાઈન દોરો, સબ્જેક્ટ, ત્યારબાદ એક આખું બોક્સ બનાવો. અને આ રીતે જ્યારે તમે તમારી ઈમેલ લખો છો ત્યારે તમારા પોઝિટિવ બાબત પહોંચે છે. ઓકે. નાઉ ડિયર મુરુગન, લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, લાસ્ટ સન્ડે આઈ અલોંગ વિથ યાને કે ની સાથે, અલોંગ વિથ એટલે કે ની સાથે, માય ફ્રેન્ડ્સ વિઝિટ શિવાકાશી. લાસ્ટ સન્ડે આઈ અલોંગ વિથ માય ફ્રેન્ડ્સ વિઝિટ શિવાકાશી. ગયા રવિવારે હું મારા મિત્રોની સાથે શિવાકાશી ગયો હતો, રાઈટ. કોણ આવું કે છે? કેવી ભાટિયા. કોણ આવું કે છે? સુજીત નારાયણ, બરાબર. સુજીત નારાયણ પણ એણે ફોર્મમાં લખ્યું છે, બરાબર, કે કેવી ભાટિયા. એનું ઈમેલ આઈડી આ રીતનું છે, બરાબર, પણ એ સુજીત નાયર છે. ઓકે.
તો એટલે એના મિત્રની વતી લખે છે એટલા માટે એણે પોતે લખી છે, પણ એણે અહીંયા ફ્રોમમાં કેવી ભાત્યા લખ્યું છે, રાઈટ. એટલે એમ કહે છે કે હું મારા મિત્રોની સાથે લાસ્ટ સન્ડે ગયા રવિવારે શિવાકાશી ગયો હતો. લાસ્ટ સન્ડે I along with my friends visited શિવાકાશી. લાસ્ટ સન્ડે I along with my friends visited શિવાકાશી, right? Now the firework यानी कि ફટાકડાની હબ એટલે કંપની ઓફ ઇન્ડિયા. ધ ફાયરવર્ક હબ ઓફ ઇન્ડિયા, જે ફટાકડા બનાવનારી ઇન્ડિયાની કંપની છે. હિયર, જ્યાં અમે મારા મિત્રો સાથે શિવાકાશી ગયા હતા, તે જે ફાયરવર્ક્સ હબ છે, ઓકે, ઇન્ડિયામાં આવેલી શિવાકાશીની લાસ્ટ સન્ડે હું મારા મિત્રો સાથે મુલાકાત લીધી હતી. હિયર, અહીં વી ન્યૂ નોનું પાસ્ટ ટેન્સ છે, અમે જાણ્યું. વી ન્યૂ મેની ઘણા બધા. અનનોન ફેક્ટ્સ, અનનોન જે ન જાણતા હોય તેવી ફેક્ટ્સ યાની કે હકીકતો. અબાઉટ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા વિશેની હકીકતો અમને અહીં જાણવા મળી. કેટલીક હકીકતો અમને જે અમે જાણતા નહોતા તે અમને જાણવા મળી. ડ્યુરિંગ યાની કે દરમિયાન. અવર વિઝિટ ઓફ 8 ફેક્ટરીઝ. અમારી મુલાકાત જે હતી તે દરમિયાન. શાની? તો કે 8 ફેક્ટરીઝની, 8 ફેક્ટરીઓની અમારી મુલાકાત દરમિયાન. During our visit of 8 factories, અમે came to know એટલે કે અમે જાણી શક્યા, રાઈટ. That કે with the help of એટલે કે મદદથી. કોની મદદથી? પાયરોટેકનિક્સ, જે આગ બનાવવાની જે પેલી આર્ટ છે, બરાબર. પાયરોટેકનિક્સનું મિનિંગ તમે શીખી જ ગયા છો વિદ્યાર્થી મિત્રો. તો કે જે આર્ટ છે, કળા છે, બરાબર. જે કળા છે એ અમે શીખી ગયા. આ જે ફટાકડા બનાવવાની કળા છે એ અમે શીખ્યા તે જ દિવસે, બરાબર. અમે 8 ફેક્ટરીઓની મુલાકાત લીધી અને તે દરમિયાન અમે અમે હવે જાણી શક્યા કે વોટ ઇઝ ધ પાયરોટેકનિક, એટલે એ પાયરોટેકનિકની હેલ્પથી અમે આ જાણી શક્યા. યુઝિંગ ફ્યુલ યાની કે બળતણ, જે બળતણ વપરાય છે, લાઈક ગન પાવડર જે છે, બરાબર. ગન પાવડર એટલે કે જે બંદૂકમાં વપરાતો પાવડર છે. એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ એન્ડ વેરિયસ ટાઈપ ઓફ બાઇન્ડર એટલે કે બાંધતા. એન્ડ ઓક્સિડાઇઝર એક જાતનું કેમિકલ છે. અમે એના વિશે જાણ્યા. જે બધા બળતણ છે, લાઈક ગન પાવડર, એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ એન્ડ વેરિયસ ટાઈપ ઓફ બાઇન્ડર્સ એન્ડ ઓક્સિડાઇઝર. અમે આ બધા જ વિશે, આ બધા જે અંદર બળતણ વપરાય છે, જે ફટાકડામાં વપરાતા બળતણ છે, એના વિશે અમે જાણ્યા. લાઈક ગન પાવડર, એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ એન્ડ વેરિયસ ટાઈપ ઓફ બાઇન્ડર્સ એન્ડ ઓક્સિડાઇઝર્સ. ઓકે. વેરાયટી ઓફ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની વિવિધતા. વેરાયટી ઓફ ફાયરવર્ક્સ યાની કે ફટાકડાની વિવિધતા. આર પ્રોડ્યુસ જે ફટાકડા જે છે એ વિવિધ પ્રકારના, અલગ અલગ પ્રકારના ઉત્પાદિત થતા હતા. જ્યાં અમે શિવાકાશી જે મિલ છે, આ ફેક્ટરી છે, બધી ફેક્ટરીઓની મુલાકાત લીધી, પણ ઇન્ડિયામાં આવેલી જે આ શિવાકાશી છે ત્યાં અમે જ્યારે ગયા, બરાબર. પહેલાં ભારતના ચીનમાંથી આ ફટાકડા આયાત થતા હતા, પણ જે આ ભારતમાં આવેલું જે શિવાકાશી છે એની મુલાકાતે અમે ગયા ત્યારે અમને જાણવા મળ્યું, બરાબર. શિવાકાશી હેઝ અ મેજર શેર.
સૌથી વધારે, મેજર એટલે કે સૌથી વધારે, શેર કરે છે, શેર યાને કે મોકલે છે, ઓફ અબાઉટ આશરે 60 to 70% એટલે કે 60-70% ઇન પ્રોડ્યુસિંગ ફાયરવર્ક્સ, જે ફટાકડાનું ઉત્પાદન કરે છે એમાં સૌથી વધારે શિવાકાશી 60-70% ફટાકડા મેજર શેર યાને કે મોકલે છે. સૌથી વધારે ઉત્પાદનમાંથી, ઇન્ડિયામાં સૌથી વધારે ઉત્પાદનમાંથી એ 60-70% તે મોકલે છે, શેર કરે છે. વી ટુ લર્ન, અમને એ પણ શીખવા મળ્યું. વી ટુ લર્ન, અમે એ પણ શીખી શક્યા. ધ બેઝિક, BASIC, બેઝિક એટલે કે મૂળભૂત, પ્રિન્સિપલ્સ, પ્રિન્સિપાલ નથી બેટા, પ્રિન્સિપલ્સ યાને કે સિદ્ધાંતો. શું થશે? પ્રિન્સિપલ્સ યાને કે સિદ્ધાંતો, મૂળભૂત સિદ્ધાંતો, અમે મૂળભૂત સિદ્ધાંતો પણ શીખ્યા. બીઈંગ, પહેલાં, તે પહેલાં. અપ્લાઇડ એટલે કે વાપરવા પહેલાં. ઇન ઇટ્સ પ્રોડક્શન, એના ઉત્પાદનમાં, એના જે કંઈ અપ્લાય કરવા પહેલાં, બરાબર, એનો ઉપયોગ કરવા પહેલાં જે મૂળભૂત સિદ્ધાંતો વપરાય છે, એનો ઉપયોગ થાય છે, તે પણ અમે શીખ્યા. એન્ડ ઇનિટિયલ, ઇનિટિયલ યાને કે પ્રાથમિક, પ્રારંભિક, પહેલી, પ્રારંભિક સેફ્ટી, સુરક્ષાનું મેઝર્સ, મેઝર્સ યાને કે પ્રારંભ, માપન, બરાબર. એટલે એમ કે છે કે જે પ્રારંભિક સુરક્ષાનું માપન અને એને અપ્લાય કરવા પહેલાં એટલે કે એને વાપરવા પહેલાં એના જે મૂળભૂત સિદ્ધાંતો કયા કયા છે એ પણ અમે શીખ્યા. રાઈટ. તો આ જે શિવાકાશીની મુલાકાત દરમિયાન આ જે સુજીત નાયર છે એ એના ફ્રેન્ડ વતી ડિયર મુરુગનને એનો રિપોર્ટ આપે છે, એનો અહેવાલ આપે છે. સો આખો જે આ રિપોર્ટ છે ઇન પાસ્ટ ટેન્સમાં લખવાનું છે. રાઈટ, કે અમે આમ ગયા હતા અને અમે આમ જોયું, શીખ્યા. રાઈટ, ઓકે. રિયલી અ માઇન્ડ બ્લોઈંગ વિઝિટ, ખરેખર માઇન્ડ બ્લોઈંગ વિઝિટ હતી કે મગજને ઉત્તેજિત કરી નાખે, દિલ ચંગા ચંગા હો જાય છે ને, મન જાણે એમ નાચતું થઈ જાય, બ્લોઈંગ કરતું થઈ જાય, એવું આ વિઝિટ હતી. વોટ અબાઉટ યોર આર્ટ, વોટ અબાઉટ યોર આર્ટ, તારા આર્ટ ક્લાસીસ વિશે તું શું છે તે અમને જણાવજે, મને જણાવજે. ટેલ મી, મને કહેજે, બરાબર, તું મને જણાવજે કે તારા આર્ટ ક્લાસીસ કેવા ચાલે છે. ઓકે. દેન આફ્ટર લાસ્ટમાં તમારે લખવાનું રહેશે રિગાર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ઈમેલ લખો ત્યારે 30 વર્ડ્સ તમારા અહીંયા આવવા જોઈએ. રાઈટ. આ જે તમારો બોડી પાર્ટ છે યાની કે જે મેઇન તમારે લખવાનું છે, મેઇન જે વસ્તુ લખવાનું છે તે આ જ શીખવાનું છે. ઓકે. એન્ડ લાસ્ટમાં તમારે કોઈ પણ ઈમેલ લખો ત્યારે રિગાર્ડ્સ અને છેલ્લે તમે યોર્સ લવિંગલી પણ લખી શકો છો. ઓકે. સુજીત નાયર, સુજીત નાયરે ઈમેલ લખ્યો છે, બિહાફ ઓફ છે એટલે તમારે એ સુજીત નાયર લખવાનું છે. અહીં ફ્રોમમાં પણ તમે સુજીતની ઈમેલ લખી શકો છો. ઓકે. સમજ પડી ગઈ તમને? સો તમને ખ્યાલ આવી જવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે હાઉ ટુ રાઇટ ઈમેલ. ઓકે. એન્ડ ઈમેલ ફોર્મેટ કેવું છે, કઈ રીતે તમારે લખવાનું છે, અપ્લાય કરવાનું છે. તો આઈ હોપ દેટ કે તમને જે આજનો આપણો વિડીયો છે એ સમજ પડી ગઈ હશે. આજની જે આપણી આ ફોર્મેટ છે, ઈમેલ રાઇટિંગ છે, વિઝિટ અબાઉટ શિવાકાશી, એ વિશે તમને સારી રીતે સમજ પડી ગઈ હશે. તો તમારે આ જે ઈમેલ છે એ તમારી નોટબુકમાં લખી લેવાનો રહેશે અને જે ક્વેરી હોય, તમને કોઈ પણ હાર્ડ વર્ડ્સ હોય તે તમારે મને પૂછવાના રહેશે. સો થેન્ક યુ વેરી મચ.